ઘરે બેઠા બેઠા કંટાળો હતો તો મને એમ લાગ્યું હાલો બાજુમાં સાઈના આટો મારતા આવીએ. કગળિયા લઈને આવી ગયો તો એરપોર્ટે ના આપણે અહીં બધું રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું. થોડીક વારમાં આવી ગયું આપણું પ્લેનમાં બેઠા બેઠા મને કંટાળો હતો એટલે પ્લેનના કેબિનમાં આવી ગયો. પ્લેનમાં એકલો બેહ્યો તો મને કંટાળો હતો એટલે મેં આ બેયની અણી કાઢી નાખી. પોગી ગયો સાઈને હવે જવાનું છે ભરવા તો મેના રાણી સામે આવ્યા. આવી ગયો મોલમાં કારણ કે 2 કિલો બટેટા લેવાના હતા એટલા માટે. એટલે મોટા કઈ બાજુ એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. સાઈનામાં મેં જોયું તો ટ્રેન ઉપર હાલતી હતી. મેં તો આ બે કઈક ભટકાય નહીં. તેઓ કહેતી હતી પડી જા આવી જા સાઈનામાં મસ્ત મજાના લોકેશન ઉપર. મેં જોઈ પડી જતો. ઘાસ પડીને હું થાકી ગયો એટલે મને એમ લાગ્યું કે આ ખુરશી હતા માથે બેસી ગયો. બોલું છું તમારો સમય નબળો હોય. ઘાસ પડી જઈને આવી ગયો રેલવે સ્ટેશન. વરસાદ થઈ ગયો ને એક બેન ની સુટકેસ ભાગી જે જો પડ્યો. આકડા જેવું કરે હો. હવે તો મારા પાસે ઘેર જવાના પૈસા નતા એટલે લઈ લીધો હોનાનો આઈફોન. આપણે આવી જાય આપણે રૂમે જવાનું છે આપણે પાકિસ્તાન એટલે મળ્યું કાલે.